હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો આપણે આજે હે ને ભૂરી નવડાવવાની છે. તો જો ભૂરી સૂતી છે ને તો આપણે એને હવે નવડાવશી. અને વાગી ગયા છે સાંજના ને એટલે બપોરના રોંઢાના 3 જેવું થયું છે. અને મારી ભૂરી જો એમ કે છે મને નવડાવ. તો મારે હે ને ભૂરી નવડાવવાની હે. અને અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને મહેમાનને મમ્મીને મૂકવા ગયા છે ને મેં નાહી લીધું. હવે ભૂરીનો વારો, કેમ કે ભૂરીને તડકામાં ન રાખશે તો પાછી એને લૂ લાગી જશે. આપણે નાહી લઈએ તો ચાલે. તો હવે જો ભૂરીને હમણાં ધમોરવાની છે ને કેવી રાડું દે ને એ તમે જોજો. તો આજે અમને ભૂરી આજે આપણે નવડાવશી ભૂરીને. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ભૂરીને આજે આપણે ધમોરશી, એવી નવડાવશી કે પછી ભાગી જશે કા ભૂરી. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમારો વિડીયો એવો હશે કે તમે ફેમિલી સાથે પણ જોઈ શકશો, કેમ કે અમે ફેમિલી બ્લોગ જ બનાવીએ છીએ. વધારે તો હું જઈશ આ બ્લોગમાં, પણ મારા મમ્મી ક્યારેક આવે છે તો અમારો બ્લોગ જોવાનું ભૂલશો નહીં. તો ચાલો ગાઈસ, ફાઇનલી આપણે ભૂરી આપણે ભૂરી નવડાવી દઈશું. આવી જા ભૂરી, હાલ લાગી ઉડાયું ભૂરી ગાય જો. નાવું હોય ને ભૂરી છે ને તોય નાવું તો હોય જ કોઈ એમ નાવું બેહી જા. બેહી જા. કેમ થાય? બેસી જા. બેસીને પૂરી જ કરતી બતા. જો પૂરી કેમ નાવાની ચોર થઈ ગઈ છે. તો ગાઈસ, આપણે પૂરી છે ને નવડાવવાની છે. શું છે? કોઈ નથી આવી, ક્યાંય નથી આવું. થોડી નથી આવી છે. થોડી કોઈ નથી આવી. જઈશ ને હું નથી આવ્યું કોઈ. ગાઈસ, ઘરમાં વહી ગઈ છે ભૂરી. નવડાવી ને એટલે ભાગી ગઈ. તો ચાલો ગાઈસ, ભૂરીને નવડાવી દીધી છે. હે ભૂરી, મેળી ઉપર જા. ટપી તાલ આવું, હાલ નવડાવું. ટપી હાલ નવડાવું. તો ગાઈસ, આપણે ભૂરી નવડાવીને ભૂરી છે ને હવે અહીંયા રખડે છે. જો ભૂરી, મેળી ઉપર વહી જા. ગાઈસ, મેં ભૂરી નવડાવી છે. હવે થોડીક વાર રખડશે પછી તમને હું બતાવું. તો ચાલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. એ જાશે હવે અગાસી ઉપર. જો એ ગઈ તો અગાસી ઉપર કોરી થઈને હમણાં આવશે થોડીક વારમાં. ત્યાં સુધી તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો માય યુટ્યુબ ફેમિલી, તો હું એવા ચાલો જો બનાવી દઈ છું ચા. વાગી ગયા છે 4:30 અને મળી ગયા છે ચાય. તો ચાલો ગાઈસ, ચાય પીવી હોય તો આવી જાઓ. મને છે ચા બનાવતા બહુ આવડતું નથી, પણ આજે મમ્મી નથી ને એટલે મારે છે ચાય બનાવવાની છે મારા માટે અને કાકા માટે. તો ચાય બનાવી દઈએ આપણે. જોઈએ કેવી બને છે. પહેલી વાર બનાવું છું. ગેસ ચાલુ મૂકી દીધો છે. અને આપણે દૂધ લેવાનું છે. આ લઈ લઈએ. હાલો, આટલું તો કમ દૂધ નાખી દઈએ. તો ગાઈસ, કેવો બનશે પહેલી વારનો ચા એ તો ખબર નહીં, પણ બનાવી છે પહેલી વાર ચા. તો ગાઈસ, તમે અમારા બ્લોગમાં કેવો બને છે તો આપણે જોશું, ત્યારે ખબર પડશે કે આપણે ચા બનાવીએ છીએ. બોલો,
તો આજનો બ્લોગ કંઈક આવો આવશે. ચા બનાવીને બાપરે તો આપણે ચાય બનાવતા આવડે છે, એવું નથી આવડતું. કોઈ કહેતા નહીં કે મને ચા નથી આવડતું, મીઠું આવડે ગાઈસ. ગેસ બંધ કરી દઉં અને ગયણી છે ને લઈ આવું બહારેથી, કેમ કે ગયણી ઘરમાં છે નહીં. ટીની છે ને ઉપાડી ગઈ છે ગયણી, તો મારે ગયણી ગોતવા જવું પડશે. ખબર નહીં ક્યાં ગયણી નાખી છે. જો ગાઈસ ટીની ગયણી ઉપાડી ગઈ છે આજે. તો આપણે ચા બની ગયો છે, ચા પી લઈએ. અને અહીંયા ટીની સૂતી છે, નવડાવી પણ પાછી એવી એવી થઈ ગઈ. તો ગાઈસ ચા બની ગયો છે રેડી. તમે પણ આવજો પીવા, મારા યુટ્યુબ ફેમિલીને પહેલી વાર ચાય પાઈશ તમને લોકોને. ઓકે, પેલા હું છે ને જોઈ તો ફ્રેન્ડ ચા બની ગયું છે. તમને વળી એમ થાય નહીં કે મેં જ બનાવ્યો છે. જો ચા છે. ये देखो हमारा चाय बन गया है. देखो गाइस मैंने पहली बार चाय बनाई है, अब मैं पीऊँगी. काका आएंगे तो देंगे, वरना मैं चाय आज पी लेती हूँ. तो ચાલો ફ્રેન્ડ બધા ચા પીવા. મસ્ત જો સૌ કરીને ચા બનાવ્યો છો. બાપરે બાપ, પહેલી વાર બનાવ્યો છે પણ ચા જોરદાર બની. કેમ કે મમ્મી નથી ને એટલે ચા પાણી બધું મારે જ બનાવવા. એક જ કપ બન્યો છે ચા. તો છે ને અહીંયા રાખો ફોન અને આપણે ચાય પીવા આવી જાઓ. રોંડાના વાગી ગયા છે. તો ચાલો ફ્રેન્ડ હું ચાય પી લઉં, તમે પણ આવજો મારા હાથની ચાય પીવી. કાકા આવશે તો એને આપી જોઈ લો. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યા ઘણી ખોલે ને એટલે મમ. હેલો ગાઈસ, તો અમારા ઘરે મહેમાન આવ્યા હતા, વયા ગયા કાં. અને હંસાબેન જો એને ભાઈને મૂકવા ગયા હતા. બોલો અમારે ક્યાંક જવું હોય તો અમને મૂકવા ના આવે. એમ કે નથી જવું કાં. જો ગાઈસ મારા મમ્મી કોણ આવી તું? કેમ રોકાવાય? મેદી ના રોકાવાય. તો ગાઈસ આજે કાંઈ બ્લોગમાં છે નહીં ખાસ એવું. મેં આ ચા બનાવ્યો તો એ બ્લોગ બનાવ્યો. મમ્મી આવી તો બસ મમ્મી ભાઈ વયા મુંબઈ જવાના છે કાલે કાં. તો ગાઈસ આજે કાંઈ બ્લોગ નથી. આ કેના વારી પર નવરાઈ જો ના. તો ગાઈસ આજનો બ્લોગ હાલ આપણે મેળી ઉપર બેસી હવા ખાતા હાલ. હેલો ગાઈસ, તો જો કોઈ નથી આવતું હે. હા તો જવાય નહીં, કોઈ કીધું નતું. તો ગાઈસ સાંજના વાગી ગયા છે. કેટલા વાગ્યા હે? આઈ તારી આપણા હરિયાણા. તો ગાઈસ આપણે આવી ગયા છે અગાસી ઉપર. તો બસ આજે કાંઈ બ્લોગ નથી તો મને એમ થયું કે ચાલો અગાસી ઉપર આપણે થોડો ઘણો બ્લોગ શૂટ કરી આવી. જો ગાઈસ સાંજનો સનસેટ થઈ ગયો છે. મૂળ તો નહોતો બ્લોગ બનાવવાનો, કેમ કે કાંઈ ટોપિક નથી આજે બ્લોગમાં. તો મને એમ થયું કે લાવ થોડોક જે બને 5-10 મિનિટનો બ્લોગ બનાવીએ. મહેમાન તો આપણા વયા ગયા છે. તો બસ સાંજના વાગી ગયા છે 6:30 અને જો સનસેટ થાય છે. એટલે મને એમ થયું આજે અગાસી ઉપર ઘણા દિવસ પછી હું આવી છું. આમ તો ડેલી આવતી હોય પણ ફોન લઈને નથી આવી. તો જુઓ મારા નાના એવા ગાર્ડનમાં મસ્ત ફૂલે આવ્યા છે અને આજે ઠંડી હવાઈ આવે છે. એટલે મને એમ થયું કે લાવો થોડો આજે બ્લોગ બનાવી આવું અગાસી ઉપર. અને હવા એકદમ મસ્ત આવે છે, એમ થાય કે બેઠા જ રહીએ. કેમ કે ઉનાળો આવી ગયો ને એટલે ઉનાળામાં અત્યારે છે ને સાંજના ધાબા ઉપર જઈએ ને તો ઠંડી હવા મળે એમ. તો કાંઈ નહીં, આજનું કાંઈક અમારો જો મારા ઝાડવા કેવા છે બધા. અમારું નાનું એવું ગાર્ડન છે અહીંયા જો. અને આ મમ્મીએ ઘઉં સૂકવા છે જો કેવું છે અમારું ગાર્ડન.
તો આજે કાંઈ બ્લોગમાં એવું ખાસ નથી, મસ્ત સનસેટ થાય છે તો આપણે સનસેટને જોવા આવી ગયા છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મારા મમ્મી આવી થાકી ગયા છે જો. તો ગાઈસ સામે જો સનસેટ કેવો થાય છે. અને અમારે અહીંયા બધા પાડોશી બેઠા છે. અને મારી મમ્મી જો કેમ સુતા ફોન પડી જાય એટલે આપણે બ્લોગ બહુ શૂટ ના કરીએ. તો બસ કંઈક આવો બ્લોગ આવશે. ચાલો તમને ઝાડવા બતાવી દઉં, કંઈક અલગ જ મજા આવે છે. જો કેટલો સરસ પવન છે. આવું કંઈક અમારે અહીંયાનો નજારો છે ગામ આખાનો. અને અહીંયા જો સરસ ફૂલ આવ્યું છે ને, આમ જો કેવો મસ્ત સનસેટ થાય છે. ને આ અમારું ગાર્ડન છે તો જોઈ લો ફ્રેન્ડ, લીલુંછમ ગાર્ડન છે. અને આ અમારા ગાર્ડનના ફૂલ છે જો. અને મારા મમ્મા કાં ગયા ગાઈસ? સનસેટ થાય છે અને આજે કાંઈક ટોપિક નહોતો એટલે મને એમથી બ્લોગ નથી બનાવો. પછી સાંજના 7 વાગી ગયા એટલે મેં કીધું લાવ થોડો ઘણો બનાવું ને આપણી ટીની જોઉં અહીંયા કેવી મસ્ત. ટીનો શું છે? હે શું છે? જો 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 શું ટીનું? અરે ગાઈસ ટીનીને છે ને હવે ભૂખ લાગે છે એટલે મને ચોટ થઈ છે. આજે મસ્ત બ્લોગ બનાવવાનું હતું પણ બન્યો જ નહીં, કેમ કે પછી બ્લોગનો ટાઈમ જ ના મળ્યો. અત્યારે છે મળ્યો છે. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે? વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોવ તો 2 લાઈક બટન દબાવી દેજો. અને અમારી ભૂરી જો હે ને બધા કપ અડારી બધું ચાટી જાય. અને હાલો આપણે ગાય માતાને થોડોક ભૂકો તગારામાં ભરી અને નાખી દઉં. તો હવે અને ભૂરી બેન આપણા ભેગા ને ભેગા આપણે ગાયને જો નાખીએ ને તગારું ભરીને. જો ભરી લીધું ને ભૂકાનું તગારું, તો આપણે ગાય માતાને નાખી દઈએ. ઘણું નાખી દેવાય ને કોઈ ભૂલી જશે. અને મારી ભૂરીને એમ થાય કે હું રહી જઈશ ને એને દે અહીંયા ઓટા ઉપર રાખી દઈશ. તો આજે આપણે ગાય માટે ખાંડની ગુણી આવી છે તો એ મમ્મી કહે છે લઈ આવે ને તો થોડુંક એમાંથી ખાંડ આપણે ગાયને નાખી દઈશું. ભૂકો તો છે પણ અત્યારે કે ને સૂકેલું ઓછું ખાય. જો નાખી દીધું મેં એક જ તગારું ભર્યું છે ભૂકાનું, એ નાખી દીધું. અને બસ આજનો કાંઈક બ્લોગ આવો આવશે. તમે એમ કહેશો આજે શું છે બ્લોગમાં, તો આવો કાંઈક અમારો વિડીયો આવશે. ને સાંજના જો અમારી ભૂરી કેમ ટેલેસ હમણાં આવશે ખાટલા ઉપર. ભૂરી જો ભૂરી એ ભૂરી ભૂરી એ ભૂરી ભૂરી ઓ ભૂરી ભૂરી એ ભૂરી 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 એ મારી દીકુ ભૂરી એ દીકુ જો મમ્મીને કેમ કરે છે પૂછડી આમાં જટ દૂધ દે નહીં વાહ આમાં મમ્મી પૂછડી કેમ કરે એની ગાઈસ. એને મમ્મીને એમ થયું કે દૂધ દેશે એટલે ગઈ જો વળિયા પટ્ટી કેમ કે હજી વાર છે નહીં મમ્મી. તો ગાઈસ અમારી ભૂરી અહીંયા તો હાલા હાલા આવા આવા ભૂરી આવા આવા ગઈ. મમ્મી મને મારે ભૂરી ભૂરી મને મારે છે ભૂરી મને મારે. ભૂરી મારું બક્કલ કાઢે છે ગાઈસ પણ એના ના નીકળે. જો બહુ આઈડી છે મારી ભૂરી. દાળ ઢોકળી કરી નાખી. અરે બાપરે ભૂરી નો ગાઈસ ભૂરી મને હેરાન કરે છે જો. તો ગાઈસ અમારી ભૂરી એવી છે ને
એની સાથે આપણે થોડી વાર રમીએ ને તો બહુ મજા આવે. તો બસ મારી ભૂરી અને હું આજે જો મમ્મી પાછળ ફરે છે. તો બસ આજનો કંઈક બ્લોગ આવો આવશે. થોડી વાર એની સાથે મસ્તી કરીને તો માણસ નથી કહેતા કે માણસ હારે વાત કરવા, ઓલો માણસ હારે વાત શું, જનાવર હારે છે ને એટલી લાગણી હોય ને આપણે કે અમે ક્યાંક બહાર જઈએ ને તો અમારી ટીની છે ને વાટ જોઈને બેઠી હોય ડેલા પાસે. મમ્મીની આવ્યા ને તો એવી ચોઈટી એને એમ થાય કે જાણે મમ્મી તો હજી કેટલી 2 કલાક 3 કલાક આગા હતા તોય આવ્યા ને એટલી ચોટી ગઈ. અને અમારી ગાય માતા એવા જ છે, કોક અમારા ઘરે આવે તો એને ખબર પડી જાય કે અજાણ્યા લોકો આવે તો મારે ને એને જાણીતા હોય. એટલે મારી ટીની તો એવી હોશિયાર હે ભૂરી. મમ્મી આવે ભૂરી, જો મમ્મી ભેગી જાય છે ભૂરી, જો જાય છે ભૂરી. અહીંયા ભૂરી, એ ભૂરી, ભૂરી, મમ્મી એને ના લઈ ગયા છે. ભૂરી નો અહીંયા આ ટપ્પી છે. ટપ્પી બોલાવ તો એને, ટપ્પી બોલાવ. તો આજનો અમારો કંઈક બ્લોગ આવો આવશે, કેમ કે હરોજ મારા માટે કંઈ નવું નથી આવતું બ્લોગમાં. તો આજનો બ્લોગ અમારો અહીંયા જ પૂરો કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.